નમસ્કાર સરકારી કર્મચારી અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો 8મા પગાર પંચની હવે તમામ કેન્દ્ર સરકારના કર્મચારી હોય કે પછી પેન્શનર્સ હોય કાગ ડોળે રાહ જોઈ રહ્યા છે અને 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી વિધિવત રીતે લાગુ થઈ ગયું છે। ભલે સરકારે તેની કમિટી અને TOR જે છે તે મંજૂર કરવામાં સમય લગાડ્યો હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક હાલમાં 8મા પગાર પંચની જે કમિટી છે તે કામે લાગી ગઈ છે અને આગામી જે કહી શકાય કે જૂન જુલાઈ 2027 સુધીમાં સરકાર દ્વારા 8મા પગાર પંચની જે છે તે જાહેરાત થઈ શકે છે। 8મા પગાર પંચની જે ભલામણો છે તેનો સ્વીકાર કરી અને પગાર વધારો મંજૂર થઈ શકે છે। તો એક બાજુ 8મા પગાર પંચને લઈ અને જ્યારે ચર્ચા ચકડોળે ચડી છે, ત્યારે સરકાર દ્વારા 8મા પગાર પંચ પહેલાં જ દેશના લાખો કર્મચારીઓ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે। તો 8મા પગાર પંચની જે છે તે અસર ધીરે ધીરે હવે જોવા મળી રહી છે અને સરકાર દ્વારા કર્મચારીઓ માટે આ જે યોજના છે તેમાં જે છે તે વધારો કરી અને લાભમાં જે છે તે વધારો કરી અને દેશના લાખો કરોડો કર્મચારીઓને ફાયદો આપવામાં આવ્યો છે। જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે 8મા પગાર પંચ દ્વારા પહેલાં કેન્દ્ર સરકારે શું જાહેરાત કરી અને લાખો કર્મચારીઓને જે તે અનેરો લાભ આપ્યો છે। તો જાણીશું આજના વિડીયોમાં વિગતવાર। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચના TOR અને કમિટીની રચના કરી દીધી છે અને કમિટી દ્વારા 8મા પગાર પંચની જે છે તે શરૂઆત થઈ ગઈ છે અને 8મા પગાર પંચના રિવ્યૂ હાલ કમિટી દ્વારા દેશભરમાં અલગ અલગ કર્મચારી યુનિયનો ફુગાવા વગેરેનો અભ્યાસ ચાલી રહ્યો છે। ત્યારે સરકારે 8મા પગાર પંચ પહેલાં જ સૌથી મોટી જાહેરાત કરી દીધી છે। હવેથી કર્મચારીઓને 20 લાખ રૂપિયા સુધીનું હેલ્થ ઇન્સ્યોરન્સ મળશે। એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા જે કેન્દ્ર સરકારના નિવૃત્ત પેન્શનર્સ અને કર્મચારીઓ માટે CGHS એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ છે તેમાં વધારો કરી અને 20 લાખ રૂપિયા સુધીનું હેલ્થ ઇન્સ્યોરન્સ આ કર્મચારીઓ માટે જાહેર કરી દીધું છે 8મા પગાર પંચ પહેલાં। અને આ જે હેલ્થ ઇન્સ્યોરન્સ 20 લાખ રૂપિયાનું છે તે 1 જાન્યુઆરી 2026થી તમામ સરકારી વિભાગના કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સો માટે લાગુ થશે। ઘણા લાંબા સમયથી આ કર્મચારીઓ આ CGHS જે નિયમો છે તેમાં સુધારો કરવાની માંગ કરી રહ્યા હતા અને આખરે સરકારે 8મા પગાર પંચની જે છે તે વિધિવત રીતે જ્યારે લાગુ થઈ ગઈ છે, ત્યારે સૌથી પહેલો લાભ 8મા પગાર પંચનો આ CGHS યોજનામાં હેલ્થ ઇન્સ્યોરન્સમાં 20 લાખ રૂપિયા સુધીનું કવરેજ આપી અને જે છે તે જાહેરાત કરી દીધી છે। સરકારે કર્મચારીઓના હિતમાં સૌથી મોટી જાહેરાત કરી છે। નવી જાહેરાત મુજબ હવે કર્મચારીઓને 20 લાખ રૂપિયા સુધીનું હેલ્થ ઇન્સ્યોરન્સ કવર આપવામાં આવશે। આ નિર્ણયથી દેશભરના વર્કિંગ પ્રોફેશનલ્સને મોટી રાહત મળશે। હેલ્થ પોલિસી અથવા ઇન્સ્યોરન્સ લેવો એ હવે માત્ર એક વિકલ્પ નથી, પરંતુ જીવનની જરૂરિયાત બની ગઈ છે। વર્ષ 2020માં કોરોનાની મહામારી બાદ હેલ્થ ઇન્સ્યોરન્સ અથવા મેડિક્લેમ પોલિસીની માંગમાં ઘણો વધારો થયો છે। હેલ્થ ઇન્સ્યોરન્સ હોવાથી ઇમરજન્સી અને ગંભીર બીમારીના સમયે તમને સારવાર કરાવવામાં મદદ મળે છે। આવી પોલિસીથી મેડિકલ ઇમરજન્સી દરમિયાન તમને અને તમારા પરિવારને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી। મોટાભાગની ખાનગી કંપનીઓ તેમના કર્મચારીઓને હેલ્થ કેર સુવિધા આપે છે। કેટલીક કંપનીઓમાં મેડિક્લેમ હોય છે તો ઘણી કંપનીઓ હેલ્થ ઇન્સ્યોરન્સ પણ કરાવે છે। જરૂરિયાતમંદ લોકો માટે સરકાર પણ હેલ્થ પ્લાન અને ઇન્સ્યોરન્સ પોલિસી ચલાવે છે। એવામાં હવે સરકારે ખાસ કેટેગરી માટે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન લોન્ચ કર્યો છે। સરકારે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ એટલે કે CGHSના લાભાર્થીઓ માટે પરિપૂર્ણ મેડિક્લેમ આયુષ વીમા યોજના લોન્ચ કરી છે। આનો લાભ હાલના સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકોને મળશે। નાણાં મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસ એટલે કે DFS દ્વારા આ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે। આનો મુખ્ય હેતુ સરકારી કર્મચારી અને પેન્શનર્સોને વધુ સારી મેડિકલ કવરેજ અને સારવારની સુવિધા પૂરી પાડવાનો છે। પરિપૂર્ણ મેડિક્લેમ આયુષ વીમો એક વૈકલ્પિક એટલે કે ઓપ્શનલ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન છે। આ યોજના હેઠળ કેશલેસ સારવારની સુવિધા મળશે। આ યોજનામાં દેશભરમાં આવેલા તેમના નેટવર્ક હોસ્પિટલમાં દાખલ થવા પર ઇન્ડેમનિટી બેઝડ હોસ્પિટલ કવરેજ આપવામાં આવશે। આ પ્લાનમાં 10 લાખ અને 20 લાખ રૂપિયા સુધીનો વીમો ઉપલબ્ધ છે। આ સ્કીમ માત્ર CGHS લાભાર્થીઓ માટે જ છે। આયુષ વીમા હેઠળ એક પોલિસીમાં મહત્તમ 6 સભ્યોને ઉમેરી શકાય છે। હોસ્પિટલમાં દાખલ થવા પર ઇન્ડેમનિટી બેઝ 10 લાખ અને 20 લાખ સુધીનું કવરેજ મળશે। હોસ્પિટલના રૂમનું ભાડું વીમાની રકમ એટલે કે સમ ઇન્સ્યોરન્સના 1% અને ICUનું ભાડું સમ ઇન્સ્યોરન્સના 2% સુધી મર્યાદિત રાખવામાં આવી છે। આ પોલિસીમાં હોસ્પિટલમાં દાખલ થયા પહેલાંના 30 દિવસ એટલે કે પ્રી હોસ્પિટલાઇઝેશન અને રજા મળ્યા પછીના 60 દિવસ
એટલે કે પોસ્ટ હોસ્પિટલાઇઝેશનનો ખર્ચ પણ જોડાયેલ છે. આયુષ સારવારમાં ઇન પેશન્ટ કેર એટલે કે હોસ્પિટલમાં દાખલ થઈને થતી સારવાર માટે 100% કવરેજ મળશે. આ સાથે જ મોડર્ન ટ્રીટમેન્ટ આધુનિક સારવાર માટેના કવરેજને શરૂઆતના 25% સુધી રાખવામાં આવ્યું છે, પરંતુ ઓપ્શનલ રાઇડર એટલે કે વધારાના વિકલ્પ દ્વારા તેને વધારીને 100% સુધી કરી શકાય છે. આ ઇન્સ્યોરન્સ પોલિસી ન્યૂ ઇન્ડિયા એન્સ્યોરન્સ કંપની લિમિટેડની ઓફિસ અને ઓનલાઈન પ્લેટફોર્મ પરથી લઈ શકાય છે. આ કંપની સરકારી છે અને તેનું કાર્યભાર નાણાં મંત્રાલય સંભાળે છે. આ યોજના હેઠળ સરકારી કર્મચારીઓને દેશભરની નેટવર્ક હોસ્પિટલોમાં કેશલેસ સારવાર મળશે. આ પોલિસીમાં લાભાર્થી 70-30 અથવા 50-50 કો પેમેન્ટ વિકલ્પ પસંદ કરી શકે છે. પ્રીમિયમ મુજબ આમાં સુગમતા પણ એટલે કે ફ્લેક્સિબિલિટી પણ મળે છે. આ પોલિસી પર કોઈ જીએસટી લાગશે નહીં, જેના કારણે ખર્ચ ઓછો થશે. રેગ્યુલર પોલિસીની સરખામણીમાં 70-30 વિકલ્પ પર તમને 28% અને 50-50 વિકલ્પ પર 42% ડિસ્કાઉન્ટ મળશે. જો કોઈ વર્ષ દરમિયાન ક્લેમ અથવા તો દાવો કરવામાં ના આવે તો 10% ક્યુમ્યુલેટિવ બોનસ મળશે. આ બોનસની મર્યાદા વીમાની રકમ વર્ષના 100% સુધી નક્કી કરવામાં આવી છે. હવે આ સંજોગોમાં પરિપૂર્ણ મેડિક્લેમ આયુષ વીમો સરકારી કર્મચારીઓ, પેન્શનર્સો અને તેના પરિવારો માટે સરળ તેમજ ભરોસાપાત્ર હેલ્થ કવરેજ સાબિત થશે. આમ 8મા પગાર પંચની રચના પહેલાં થઈ અને 8મું પગાર પંચ લાગુ થાય તે પહેલાં જ વર્ષો પહેલાંની કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સો માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ એટલે કે CGHS જે આરોગ્ય વીમા છે તેના કવરેજને 20 લાખ રૂપિયા સુધી કરી દેવામાં આવ્યું છે અને તેના માટેના નિયમો પણ સરકારે અગાઉ જાહેર કર્યા છે. અને આ બધું જ જે નવા નિયમો છે, આ નવું કવરેજ છે તે 1 જાન્યુઆરી 2026થી લાગુ થઈ રહ્યું છે. જય હિન્દ, અસ્તુ.